છે ફરી એકવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ આવનારી જીએસઆરટીસી જે હેલ્પરની ભરતી માટે ખૂબ જ અગત્યના મોસ્ટ એમપી મિકેનિકલ એમસીક્યુ આજના વિડીયોની અંદર જોવાના છે. તો ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ આપણી એપ્લિકેશન છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, બરાબર, તે હેલ્પરનો કોર્સ પણ અવેલેબલ છે, તો ખાસ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો. સામાન્ય પરિસ્થિતિની અંદર કોઈ પણ વસ્તુને કાપવી હોય તો તમે આ ચીઝલનો ઉપયોગ કરી શકો, પણ હોટ ચીઝલ એટલે કે ને તો કે જે કહેવાય ને કે કોઈ પેટર્ન શેપ હોય, પછી કોઈ મોલ્ડિંગ શેપની અંદર કોઈ ગરમ ધાતુ હોય, ખાસ કરીને ગરમ ધાતુને કાપવા માટે છે હોટ ચીઝલનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અને ચીઝલનો ઉપયોગ દરમિયાન છે તેને વારંવાર પાણીની અંદર ડૂબાડવામાં આવે છે ખાસ કરીને, બરાબર. હેલ્પરની ભરતીની તૈયારી કરતા હોય ને તમારું મેરિટની અંદર નામ આવેલું હોય તો સરસ મજાનો આપણે હેલ્પરનો સરસ કોર્સ છે જેની અંદર તમામ ટ્રેડનો મટીરિયલ સાથે અગાઉ જીએસઆરટીસીના જે પેપરો, ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ તમામ મળી જશે. તો એકવાર ખાસ કરી આ કોર્સ છે જોવાનું ભૂલતા નહીં, તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આગળ વાત કરીએ મિત્રો, હવે એમાંથી એ પણ પ્રશ્ન પૂછી શકાય કે તમને કોક વખતે છે એમ ભાઈ કે આના કટિંગ એજના આધારે પ્રકાર જણાવો. આ ઉપયોગના આધારે કટિંગ એજના આધારે પણ આના પ્રકાર પડે છે, એ જોઈએ આપણે થોડીક એ સમજી લઈએ. આપણે કટિંગ એજના આધારે છે ને મિત્રો આનો પ્રકાર છે, બરાબર. એમાં આવશે પહેલા નંબરનો ફ્લેટ ચીઝલ, પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ફ્લેટ ચીઝલ, બરાબર. બીજા નંબરનું તો કે ક્રોસ કટ ચીઝલ, બરાબર. ત્રીજા નંબરનો પ્રકાર છે કઈ તો કે ભાઈ હાફ રાઉન્ડ, અને ચોથા નંબરનો છે મિત્રો યાદ રાખજો, પ્રશ્ન પૂછાય તો ડાયમંડ ચીઝલ. આ પ્રકારની ચીઝલના ઉપયોગ થતા હોય છે. આ પ્રકાર છે મિત્રો કટિંગ એજના આધારે, બરાબર. આગળ જોઈએ મિત્રો, હજી એમાં એક વેબ ચીઝલ પણ આવે. ચાલો આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન. તો આમાં જવાબ આવશે મિત્રો કોર્નર તથા જોઈન્ટ પાસે મટીરિયલમાં કાટખૂણું જે તૈયાર કરવામાં આવે એમાં કઈ ચીઝલનો ઉપયોગ થાય? તેમાં ડાયમંડ ચીઝલનો ઉપયોગ થાય છે, બરાબર. ફ્લેટ ચીઝલ છે, ડાયમંડ ચીઝલ છે, ક્રોસ કટ કે હાફ રાઉન્ડ, તો કે એમાં ડાયમંડ ચીઝલનો ઉપયોગ થાય છે. આગળના પ્રશ્નની અંદર વાત કરીએ, અમુક સ્ટોક પછી નવી હેક્સો જે કહેવાય ને ઢીલી પડી જવાનું કારણ શું છે મિત્રો? પ્રશ્ન એ પૂછાનો છે કે અમુક કહેવાય ને કે અમુક સ્ટોક જે કહેવાય ને પછી નવી હેક્સો બ્લેડ હોય એ પણ તમારી ઢીલી પડી જાય છે, તો આનું કારણ શું છે? બ્લેડ ખેંચાઈ જવી છે, ખોટી જે પીચની બ્લેડ છે, કે જે કહેવાય ને 100 સેટની ખોટી પસંદગી છે મિત્રો, કે હેક્સો ફ્રેમની નટ છે થ્રેડ સાથે ઘસાઈ જવી. તો આનું કારણ શું થશે મિત્રો? હેક્સો બ્લેડની અંદરથી પણ પ્રશ્ન તમને પૂછી શકાય મિત્રો. ખાસ કરીને જે કહેવાય ને આની અંદર જે હેક્સો ફ્રેમ છે એની અંદર ફિક્સ હેક્સો ફ્રેમ આવે અને બીજી કઈ એડજસ્ટેબલ હેક્સો ફ્રેમ આવે છે, બરાબર. અને ત્રીજા નંબરની પૂછાય ને એ ખાસ યાદ રાખજો, ડીપ કટિંગ પણ એક હેક્સો ફ્રેમ આવે છે, બરાબર ને. આમાંથી તમને હેક્સો ફ્રેમની અંદરથી પ્રશ્ન પૂછી શકાય ને, ખાસ કેમાંથી પૂછી શકાય? હેક્સો બ્લેડમાંથી પ્રશ્ન પૂછી શકાય છે. હેક્સો બ્લેડ છે એમાંથી પ્રશ્ન પૂછી શકાય. હેક્સો બ્લેડની અંદરથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને પૂરા નામ પૂછી શકાય ઘણી વખત, બરાબર. બ્લેડ, હેક્સો બ્લેડની અંદર તમને તો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, એલએ નું પૂરું નામ પૂછાય ઘણી વખતે. એલએ એટલે શું થાય તો કે લો એલોય, આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, લો એલોય, બરાબર. બીજું એક તમને HCS, બરાબર. HCS એટલે શું થાય તો કે હાઈ કાર્બન સ્ટીલ. બીજું પૂરું નામ એક HSS, આમાં શું થાય મિત્રો તો કે હાઈ સ્પીડ સ્ટીલ. અમુક સ્ટોક પછી છે મિત્રો જે નવી હેક્સો બ્લેડ છે ઢીલી પડી જવાનું કારણ શું છે તો કે યાદ રાખજો, બ્લેડ છે શું થશે? બ્લેડ છે ખેંચાઈ જવી, બરાબર. આગળનો પ્રશ્ન છે મિત્રો, ગ્રેઇન ડીલિંગ મશીન છે મિત્રો, એના પર જે કયા ઓપરેશન છે કરવામાં આવે છે? ગ્રેઇન ડીલિંગ મશીન છે, બરાબર. એમાં આઇડલ ઓપરેશન છે, ડ્રિલિંગ રિપીટેડ ઓપરેશન છે, સતત મિલિંગ ઓપરેશન છે, બરાબર, કે એના પછી ડ્રિલિંગનું ક્રમિક સંચાલન છે? આમાં જોઈએ મિત્રો જવાબ શું આવશે તમારો તો કે ડ્રિલિંગનું ક્રમિક સંચાલન છે મિત્રો. ગ્રેઇન ડીલિંગ મશીન ઉપર છે કયા ઓપરેશન કરવામાં આવે છે તો કે ડ્રિલિંગનું ક્રમિક સંચાલન, બરાબર. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. એક નીચે હેમરની આકૃતિ દર્શાવેલી છે જેમાં એક્સ દ્વારા જે ભાગ દર્શાવેલો છે એનું ભાગનું નામ જણાવવાનું છે મિત્રો.
જેને ફેસ કહેવામાં આવે છે, પિન પંચ કહેવામાં આવે છે, ચીક કહેવામાં આવે છે કે આઈ હોલ કહેવામાં આવે છે. બરાબર, એ જાણીએ આપણે. સૌપ્રથમ તો મિત્રો આનું એક્સનું નામ જોઈએ કે આ શું બતાવે છે. બરાબર, અહીંયા એક્સ છે એને ચીક કહેવામાં આવે છે. બીજા પણ જોઈએ કે આપણે આ છે એને શું કહેવામાં આવે, તો કે એને હેન્ડલ કહેવામાં આવે. બરાબર, આ જે ભાગ છે એને શું કહેવામાં આવે, તો કે એને હેન્ડલ કહેવામાં આવે છે. ઉપરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે, તો કે એને પિન કહેવામાં આવે છે. આ જે દર્શાવેલો ભાગ છે એને શું કહેવામાં આવે છે, તો કે એને પિન કહેવામાં આવે છે. બરાબર, પછી આ જે છે એ ભાગ શું છે, તો કે ચીક છે. બરાબર, આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે, તો કે યાદ રાખજો વેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, વેજ, અથવા જેને ફાચર પણ શબ્દ વાપરવામાં આવે છે, ફાચર. બરાબર, એના સિવાયનો તો કે ભાઈ શોલ્ડર આઈ હોલ. બરાબર, આ જે ભાગ છે એ શું છે, શોલ્ડર આઈ હોલ, જેને આપણે આઈ હોલ કહીએ, આઈ હોલ કહેવામાં આવે છે. આ જે છે તમારું નીચેનું છે એને શું કહેવામાં આવે છે, તો કે એને ફેસ કહેવામાં આવે છે. પરીક્ષામાં કોઈ પણ આમાંથી એક પ્રશ્ન પૂછી શકાય. બરાબર, એવું નથી. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન. ફિલર ગેજનો ઉપયોગ છે શું કરવામાં થાય છે? પહોળાઈ તપાસવા માટે, ઊંચાઈ તપાસવા માટે, લંબાઈ તપાસવા માટે, કે બે જે કહેવાય ને મેટિંગ પાર્ટ વચ્ચેનો ગેપ તપાસવા માટે? જોઈએ મિત્રો, જવાબ છે તમારો શું આવશે? જે બે મેટિંગ પાર્ટ છે વચ્ચેનો તમારે ગેપ તપાસવો હોય, ફિલર ગેજનો ઉપયોગ છે ગેપ તપાસ. હેલ્પરની ભરતીની તૈયારી કરતા હોય ને તમારું મેરિટની અંદર નામ આવેલું હોય તો સરસ મજાનો આપણે હેલ્પરનો સરસ કોર્સ છે, જેની અંદર તમામ ટ્રેડનો મટીરિયલ સાથે અગાઉ જીએસઆરટીસીના જે પેપરો, ટેસ્ટ સિરીઝ, પીડીએફ મટીરિયલ, વિડીયો સિરીઝ તમામ મળી જશે. તો એકવાર ખાસ કરી આ કોર્સ છે જોવાનું ભૂલતા નહીં. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી તપાસવા માટે થાય છે. નેક્સ્ટ મિત્રો, કટિંગની શરૂઆતમાં પાતળા વર્કપીસને છે એ કહેવાય ને કાપતા સમયે દાંતી જે આપણે ટીટ કહીએ સરળતાથી છે એ શા માટે તૂટી જાય છે મિત્રો? હાથનું બળ છે વધુ પડતું હોય એના કારણે છે, કટિંગ સેક્શન વધારે પડતું હોય, વધુ પડતું નાનું હોય એના કારણે છે, કે કહેવાય ને કે ક્રોસ જે મોટા દાંતવાળી બ્લેડનો ઉપયોગ કરવાથી થાય, કે હાથનું બળ છે અમુક દાંત પર જ કહેવાય ને કે દાંતા ઉપર જ જે કામ કરવાથી થતું હોય છે. એમાં જવાબ આપણો આવશે મિત્રો કે હાથનું બળ છે અમુક જે દાંતા છે એના ઉપર જ કામ કરવાથી છે, જે કહેવાય ને કે દાંતા છે સરળતાથી તૂટી જાય છે. અહીંયા બતાવેલો છે મિત્રો ફાઇલની એક આકૃતિ બતાવેલી છે, જે એક છોડે જે ભાગ બતાવેલો છે મિત્રો એને શું દર્શાવવામાં આવે છે? ફાઇલના પહેલા તો આપણે એના થોડાક ભાગ જોઈ લઈએ આપણે મિત્રો. આ ફાઇલના ભાગ છે. બરાબર, ફાઇલની અંદર આ પહેલા નંબરનો જે છે મિત્રો અહીંયા દર્શાવેલો છે એને શું કહેવામાં આવે? હેન્ડલ કહેવામાં આવે છે મિત્રો. આ જે તમારું છે ફાઇલનું અહીંયા પુનઃ પરનું એને શું કહેવામાં આવે છે? ટેંક કહેવામાં આવે છે. આ છે આ ભાગ છે ફાઇલનો. બરાબર, એને શું કહેવામાં આવે? એને એજ કહેવામાં આવે. આ સાઈડ ઉપરનો ભાગ છે એને ફેસ કહેવામાં આવે. બરાબર, આ જે સાઈડનો ખૂણો વળે છે એને શું કહેવામાં આવે છે? શોલ્ડર કહેવામાં આવે છે. અને આપણો જે ફાઇલનો આકૃતિ વડો એક્સ દર્શાવેલો ભાગ છે એને શું કહેવામાં આવે? એને હેલ કહેવામાં આવે છે. અને અહીં આગળનો જે ભાગ બતાવે છે બરાબર એને શું કહેવામાં આવે? તો કે એને યાદ રાખજો મિત્રો, ખાસ પ્રશ્ન પૂછી શકાય. બરાબર, એને ટીપ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? ટીપ કહેવામાં આવે. ઓકે, હવે ફાઇલની અંદરથી તમને પ્રકાર પૂછી શકાય. ફાઇલની અંદરથી બીજા તમને પ્રશ્ન પૂછી શકે. ખાસ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, નીકળવો હોય તો નીકળી શકે કે ફાઇલની અંદર ફાઇલના પ્રકાર પૂછી શકાય. ખાસ કરીને જે સાઇઝની અંદર તમને પૂછાય કે ભાઈ સાઇઝના આધારે કયા કયા પ્રકાર છે, પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો કઈ કઈ સાઇઝ આવે. બરાબર, કયા કયા ગ્રેડના આધારે પ્રશ્ન પૂછી શકે. પહેલાં તો સાઇઝની અંદર તમને પ્રશ્ન પૂછવું હોય તો કે ભાઈ સાઇઝ, તો કે સાઇઝની અંદર તમને ફાઇલની અંદર તમે લેવા જાઓ ને તો ભાઈ તો કે 100 mm આવે. બરાબર, 100 mm છે. બરાબર, એના પછી 150 mm છે, એના પછી 200 mm છે. બરાબર, આ 200 mm છે. આ ફાઇલની અંદર તમને કહેવાય ને કે પ્રશ્ન પૂછાય તો સાઇઝના આધારે. ગ્રેડના આધારે અમુક વખતે તમને પ્રશ્ન પૂછાનો કે નીચેના પૈકી ગ્રેડના આધારે, તો કે ગ્રેડની અંદર 4 પ્રકાર પડે. કઈ કયા પ્રકાર? તો કે યાદ રાખજો, એક તો આવે ગ્રેડના આધારે રફ ફાઇલ આવે, એક રફ ફાઇલ આવે. બરાબર, બીજી બસ્ટેડ ફાઇલ આવે, ત્રીજા નંબરની જે ફાઇલ આવે સેકન્ડ કટ આવે, ચોથા નંબરની જે ફાઇલ આવે સ્મૂથ ફાઇલ આવે. બરાબર, યાદ રાખજો સ્મૂથ ફાઇલ. આ ચારે ચાર છે એ શું છે? તો કે ફાઇલ. બરાબર, રફ ફાઇલ, બસ્ટેડ ફાઇલ, સેકન્ડ કટ ફાઇલ અને સ્મૂથ ફાઇલ. બરાબર, હવે તમને ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ મારે કટને આધારે પ્રકાર જાણવા હોય તો કટને આધારે તો કે સિંગલ કટ, સિંગલ કટ. બરાબર, બીજા નંબરનું તો કે ભાઈ ડબલ કટ પૂછાય, ત્રીજા નંબરનું તો કે ભાઈ રાસ્પ કટ, અને ચોથા નંબરનું છે એ કર્વ કટ.
આ 4 પ્રકાર કટના આધારે છે મિત્રો. અને શેપના આધારે જ્યારે તમને પ્રશ્ન પૂછે શેપના આધારે ફાઇલના, તો કે શેપની અંદર ફ્લેટ ફાઇલ જ આવે એક. કઈ આવે? ફ્લેટ ફાઇલ. બીજા નંબરની તો કે રાઉન્ડ ફાઇલ, બરાબર. ત્રીજા નંબરની તો કે હાફ રાઉન્ડ, બરાબર. ને ચોથાની અંદર ટ્રાયેંગ્યુલર. ઓકે, આ પ્રકાર તમારા ફાઇલના થયા. આગળ જોઈએ મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.